મેરઠમાં શનિવારે મોડી રાતે મોબાઈલમાં બ્લાસ્ટના કારણે એક ઘરમાં આગ લાગી હતી અને અકસ્માતમાં 6 લોકોના ગંભીર રીતે દાઝી ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન 4 લોકોના મોત થયા હતા અને દરમિયાન તેમના માતા-પિતાની હાલમાં નાજુક છે. આ ઘટના પાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જનતા કોલોનીની બની હતી અને ચાર્જમાં શોર્ટ સર્કિટ થતાં મોબાઈલમાં વિસ્ફોટ થતો હતો અને આ વિસ્ફોટ એટલે કે જોરદાર હતો કે ગાદલામાં પડદામાં આગ લાગી હતી અને આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી અને થોડી જ વારમાં આગ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી અને 4 બાળકો તેમાં ફસાઈ ગયેલા. સંતાનોને બચાવવા પ્રયાસ થયો અને માતા-પિતા પણ દાઝી ગયા હતા અને આગની જ્વાળામુખીમાં કોઈ બહાર આવવાની મળી ન હતી. આ પોલીસ જણાવ્યા અનુસાર મૃતકોની કલ્લુ 5 વર્ષ, ગોલુ 6 વર્ષ વયસનો, નિહાળતી 8 વર્ષની, શારીરિક 12 વર્ષ છે. અને જ્યારે પિતાઓ જેની મેડિકલ કોલેજમાં છે, માતા બબીતા IS અને વેલટીનપુરમાં રાત્રે 2 વાગ્યા, પુત્રિકા નિહાતમાં ગુલ્લુ 4 વાગ્યા, સૌથી નાનું પુત્ર કુલ્લુ સવારે તમામ મેડિકલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.